નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ માર્કેટે સવારમાં એક મોકો આપ્યો છે આપણે, અને પછી નાના નાના મોકા આપ્યા છે. પણ જો એ નોલેજ હશે જેની પાસે, એ કેપ્ચર કરી શક્યા હશે. પણ એક મોકો તો પરફેક્ટ આપ્યો જ છે, કેમ કે ઇન્ડેક્સની અંદર આપણું લેવલ હતું 77,656. ફર્સ્ટ કેન્ડલે જ એને નીચે બ્રેક કર્યું, ફરી એને રિટેસ્ટ કર્યું ને પછી ડાઉન આવ્યું. બરાબર, તો ત્યાંથી એક સરસ મજાની મૂવમેન્ટ ડાઉન સાઈડ માટે મળી. બરાબર, હવે આ તો વાત થઈ ઇન્ડેક્સની અંદર કે ભાઈ 7,656થી લઈ અને 77,100ની આજુબાજુ સુધી માર્કેટ આવ્યું. હવે આપણે એક નજર નાખી લઈએ કોલના ચાર્ટ ઉપર. બરાબર, એટલે વધારે સમજાશે. હવે ભાઈ ક્લીન વસ્તુ હતી કે 250નો એક બેઝ હતો આ પ્રીમિયમ પાસે, અને 345નો એક સપોર્ટ હતો. માર્કેટ સપોર્ટની નીચે ઓપન થયું અને ક્લોઝ આપે છે બેઝની નીચે. બરાબર, હવે આવડી મોટી બિયરિશ કેન્ડલ, સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ બન્યા પછી એક ગ્રીન કેન્ડલ બને છે. અહીંયા મને એક મિત્રનો સવારે કોલ આવ્યો હતો કે સાહેબ આને પોઝિટિવ કેન્ડલ ના કહેવાય. અરે ભાઈ, કમસે કમ આ કેન્ડલની તમે સાયકોલોજી ચેક કરો ને, તો પણ આમાં ઉપરથી સેલિંગ જ આવ્યું છે. જો ક્લોઝિંગ પછી, અને એક્ઝેક્ટ લેવલની બાજુમાં ક્લોઝિંગ આપ્યું છે. પછી આવડી મોટી બિયરિશ કેન્ડલ બન્યા પછી એક વખત આ કેન્ડલની ઉપર હાઈ બ્રેક થાય, ફરી રિટેસ્ટ થાય, ત્યારે કન્ફર્મ મનાય કે હા આ સપોર્ટ લે છે, કેમ કે આ સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ છે. અને ત્યારબાદ કોલનું પ્રીમિયમ 5 મિનિટનો કોઈ પણ બેઝની ઉપર નીકળતું નહોતું. તમે જોઈ શકો, કોઈ પણ બેઝ ઉઠાવીને જોઈ લો, 5 મિનિટના બેઝને પણ માર્કેટ રિસ્પેક્ટ આપતું નહોતું. અને જ્યારે અહીંયા આપ્યું ને 5 મિનિટના બેઝને રિસ્પેક્ટ, 5 મિનિટના સપોર્ટને રિસ્પેક્ટ આપ્યું, એ ભેગું બાઉન્સ. બરાબર, તો આ રીતે ચેક કરાય કે પહેલાં તો 5 મિનિટનો સપોર્ટ એરિયા બ્રેક થાય છે, નથી થતો તો આના સામું જોવાનું જ નહીં. બરાબર, આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે જે જોવાનું છે ખાસ એ છે પુટનું પ્રીમિયમ. થોડું એજ્યુકેશન આપું છું આજે પણ, મોસ્ટ ઓફ આપું જ છું જ્યારે આવું બને ત્યારે. હવે મેં ઘણા વિડીયોની અંદર, તમે જો મારા રેગ્યુલર વિડીયો જોતા હશો તો ઘણા વિડીયોની અંદર મેં આ સેટઅપ બતાવ્યું છે તમને, કે જ્યારે માર્કેટ કોઈ સપોર્ટ એરિયા ઉપરથી એક સ્ટ્રોંગ કેન્ડલ બનાવીને જતું રહી, ફર્સ્ટ 5 મિનિટની જે કેન્ડલ જ છે એ જ સ્ટ્રોંગ બની જાય તો શું કરવાનું? તો એને જવા દેવાનું. શું કરવાનું? જવા દેવાનું. પણ ધ્યાનમાં એ રાખવાનું કે અહીંયા પુલબેક ક્યાં લીધો છે. શું ફર્સ્ટ એ રજિસ્ટન્સે જાશે ગમે ત્યારે, જ્યારે આવું થશે ને ત્યારે શું કરશે? પહેલાં એ સપોર્ટ અહીંથી ડાયરેક્ટ ક્યાં જતું રહેશે? રજિસ્ટન્સે. પણ એ રજિસ્ટન્સે જશે ને એ પહેલાં એક પુલબેક લેશે. તો આ એનો એક એરિયા હતો, પુલબેક એરિયા. જો અહીંયા મેં લેવલ મારેલું છે, દેખાય છે? આ જગ્યા ઉપર અહીંયા પુલબેક લીધો છે, મતલબ કે એક કેન્ડલ હોલ્ડ કરી હતી પછી નીકળ્યું છે ઉપર. તો જ્યારે આવો કેસ બને ને, ત્યારે જે લોકોની એન્ટ્રી રહી ગઈ હોય ને, એ લોકો અહીંયા ટોપ ઉપર બાય નથી કરવાના. એ શું કરશે? એક પુલબેક આવશે, પુલબેક પછી ઉપર જશે ને ફરી રિટેસ્ટ આવશે ને ત્યારે એન્ટ્રી લેશે. બરાબર, અને એ જ પુલબેક એરિયા ઉપર એક સરસ મજાની એક ગ્રીન હેમર અને એક રેડ હેમર બનાવે છે, અને અહીંયાથી પ્રીમિયમ બ્લાસ્ટ થાય છે. અને મોસ્ટ ઓફ 473થી લઈ અને 750 સુધીના ટાર્ગેટ વન વે આપે છે. તો આ ટ્રેડ કેટલા મિત્રોએ પકડ્યો છે? મેં પકડ્યો છે. બરાબર, કોઈ મિત્રોએ પકડ્યો હોય આ ટ્રેડ તો કોમેન્ટ કરીને જણાવજો મને. બરાબર, લગભગ આ એરિયામાં જ્યારે કેન્ડલો બનતી હતી
ત્યારે મેં મેસેજ કર્યો હતો કે માર્કેટનું ડેટા સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે, યા તો પ્રીમિયમ ડીપ આવે યા તો નવો સપોર્ટ ક્રિએટ કરે તો આની અંદર કંઈક કરી શકીએ. તો આ પ્રીમિયમ આવે છે 600 એથી ડીપ આવે છે 473, મતલબ કે 125 પોઈન્ટ ડીપ આવે છે અને અહીંયા આવીને તમને 2 હેમર આપે છે. તો આવડા સ્ટ્રોંગ કેન્ડલ પછી અહીંયા પુલબેક એરિયા ઉપર 2 હેમર બને તો આટલી ખબર આપણે હોવી જોઈએ કે અહીંયાથી માર્કેટ બાઉન્સ થઈ શકે અને આ આપણો એસએલ રહેશે. બરાબર. તો અહીંયાથી એક સરસ મજાનો ટ્રેડ આપણે મળ્યો. ત્યારબાદ આ જગ્યા ઉપર એક ટ્રેડ મળ્યો છે, જો જે લોકોએ પકડી શક્યા હશે, 687 થી 798 100 પોઈન્ટ. પણ વેઇટ કરવી પડે, જ્યાં સુધી તમને પરફેક્ટ સેટઅપ ન દેખાય ને ત્યાં સુધી હાથ નહીં નાખવાનો. મેં આની આ ટ્રેડમાં હાથ નથી નાખ્યો, ખાલી આ એક જ ટ્રેડમાં હાથ નાખ્યો છે. અને એક કોલનું પ્રીમિયમ જે છેલ્લે લાસ્ટમાં બાઉન્સ થયું છે એ પણ કહીને જ ગયું છે સપોર્ટ ક્રિએટ કરીને. તો 2 ટ્રેડ કર્યા છે. એટલે ભલે એક ટ્રેડ કરો પણ બે કરો, પણ પરફેક્ટ ટ્રેડ કરો, લોજિક સાથેના ટ્રેડ કરો. બરાબર. આ તો વાત થઈ સેન્સેક્સની. આપણે નિફ્ટીના પણ 2 પ્રીમિયમ આપ્યા હતા. જો હવે નિફ્ટીના બંને પ્રીમિયમ, આ કોલનું પ્રીમિયમ છે, આ પુટનું પ્રીમિયમ છે, તમે એક્ઝેક્ટ લેવલ જોજો ખાલી. આ પ્રીમિયમ 104 થી બાઉન્સ થાય છે અને 144નો ફર્સ્ટ ટાર્ગેટ આપે છે. ફરી આ પ્રીમિયમ પણ પુલબેક એરિયાથી જ બાઉન્સ થયું છે જો, અને સીધો ટાર્ગેટ આપે છે 198નું. તમે લેવલની રિસ્પેક્ટ જો, 198 એ ગયું રિટર્ન, 198 એ ગયું રિટર્ન, 198 એ ગયું રિટર્ન. એટલે હંમેશા સટીક લેવલ હોય છે. અહીંયા જો 144 જેવું આવ્યું અહીંયાથી રિટર્ન. તો આ વસ્તુ નોટ કરજો. બરાબર. આની અંદર પણ જેવો અહીંયા બેઝ તોડી નાખ્યો પછી જય સિયારામ. બરાબર. તો હવે આજે શું કરશું તો કે ભાઈ કાલે સેન્સેક્સની એક્સપાયરી છે, તો સૌ પ્રથમ આપણે સેન્સેક્સનું ઇન્ડેક્સનો ચાર્ટ જોઈ લઈએ અને ત્યાર પછી સેન્સેક્સના 2 પ્રીમિયમ અને 2 પ્રીમિયમ નિફ્ટીના. બરાબર. વધારે કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, ક્લીન એન્ડ કટ વાત છે. માર્કેટ પોઝિટિવ ઓપન થશે તો પોઝિટિવિટી રહેશે એવું લાગે છે, અને જો નેગેટિવ ઓપન થયું તો ફરી કાલ પણ લાલ જ રહી શકે એવું યાદ રાખજો. કેમ કે માર્કેટમાં થોડીક આ પોઝિટિવિટી આવી છે, તો આ પોઝિટિવિટીને જાળવવી હોય એને તો ફરજિયાત પોઝિટિવ ઓપન થવું પડે. બરાબર. તો અપસાઇડ માટેનું લેવલ નોટ કરો 77,409. બરાબર. આની ઉપર નીકળશે તો ઉપર છે 500 પોઈન્ટ. બરાબર. 77,900 અને એના ઉપર 78,263. બરાબર. એની ઉપર છે 78,712, પણ જાય તો બરાબર. લીટી મારી લેવામાં કોઈ વાંધો નથી મારા વાલા. બરાબર. ડાઉન સાઈડનું લેવલ 77,144. જો આને બ્રેક કરશે હવે તો ફર્સ્ટ ટાર્ગેટ નાનો એવો 76,835, પણ આને બહુ રિસ્પેક્ટ આપશે નહીં, સીધું 76,515 સુધી આવી શકે. અને આની નીચે પણ જાય તો 76,156 અહીંયા સુધી આવી શકે. બરાબર. સૌ પ્રથમ આપણે પ્રીમિયમ જોઈ લઈએ સેન્સેક્સનું 77,000નું પુટ. જો ભાઈ હજુ પણ પુટનું પ્રીમિયમ મને તો સ્ટ્રોંગ જ લાગે છે, પણ કેવી કન્ડિશનમાં કે જો આ પ્રીમિયમ છે 77,000નો પુટ, જો ભાઈ આ પ્રીમિયમ 84ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ સ્ટ્રોંગ છે. બરાબર. 84ની નીચે 0.5ની શક્યતાઓ પણ છે. પણ હું તમને પર્સનલી એવું કહું છું કે આ પ્રીમિયમ કદાચ બેઝ તોડી નાખે ને ફરી પણ બેઝની ઉપર આવશે ને તો પણ આમાં સારા એવા ટાર્ગેટ મળી શકશે. યાદ રાખજો, કેમ કે માર્કેટ સેલ ઓન રાઇઝ જ થશે
અપ જશે ને તો અહીંયાથી ડાઉન જ આવશે, કેમ કે ગ્લોબલી જે ન્યૂઝ આવે છે, ફ્લો થાય છે, એ નેગેટિવ જ ફ્લો થાય છે. એટલે આ પ્રીમિયમને ભૂલી નથી જવાનું. પણ ટ્રેડ કઈ રીતે કરશું? તો કે આ પ્રીમિયમમાં એક સપોર્ટ છે 130નો, ન ગણે એવો. મતલબ કે આમાં કોઈ વધારે હોલ્ડ કરે એવી પોઝિશન નથી, પણ આ પ્રીમિયમ ક્યાંક ઉપર ઓપન થઈ ગયું ને અહીંયા સપોર્ટ લઈ લીધો ને તો કામનું. બરાબર? તો આ સપોર્ટ લેવા માટે કામ આવશે. બાકી અહીંયાથી આ પ્રીમિયમ જો અહીંયાથી બાઉન્સ થશે ને તો આની વેલ્યુએશન નહીં કરે, સીધું અહીંયા જ જશે. યાદ રાખજો. હા, પણ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ને નીચે આવ્યું ને તો અહીંયા સપોર્ટ લઈ શકે. બરાબર? આ એક સપોર્ટ એરિયા ખરો. તો એક સપોર્ટ છે 130 અને બેઝ છે 84. બરાબર? હવે આ પ્રીમિયમ ભૂલથી પણ જો અહીંયા મળી જાય ને એ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 206 અને આની ઉપર નીકળે તો 401 સુધીનો ટાર્ગેટ છે. યાદ રાખજો. બરાબર? હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું આ એરિયામાં ક્યાંક અને અહીંયા સપોર્ટ લીધો 206 તો ફર્સ્ટ ટાર્ગેટ 401 અને 631 સુધીના છે. 2x પણ સોરી 3x. બરાબર? હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ફ્લેટ ઓપન થયું. બરાબર? અને આ બેઝને તોડીને નીચે ક્લોઝ આપી દીધી અને ફરી જો પાછું આની ઉપર આવ્યું તો આ પ્રીમિયમ ફરી પાછું એક્ટિવ થઈ જશે. ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ. યાદ રાખજો. બરાબર? તો નોટ કરી લ્યો 84 બેઝ, 130 સપોર્ટ, 206 ફર્સ્ટ ટાર્ગેટ, 401 સેકન્ડ ટાર્ગેટ અને 631 થર્ડ ટાર્ગેટ. રેડી? હવે આ તો પુટનું પ્રીમિયમ છે. પણ જો માર્કેટની અંદર કાલે થોડું ગેપ અપ ઓપન થઈ જાય અથવા તો ફ્લેટ ઓપન થઈ જાય, યાદ રાખજો અને જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લઈ લેશે ને ક્યાં 195 બરાબર, તો મારા વાલા આ પ્રીમિયમની અંદર મજા છે. અહીંયા સપોર્ટ લઈ તો આ પ્રીમિયમમાં ફર્સ્ટ ટાર્ગેટ 318, સેકન્ડ 509, એની ઉપર જશે તો 700 અને એના ઉપર જશે તો 851. અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. પણ ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં થોડું ગેપ અપ ઓપન થઈ ગયું અને જો આ જગ્યાએ 318 સપોર્ટ લીધો ને, બરાબર, અને અહીંયાથી બાઉન્સ થાય ને તો આ ટાર્ગેટ જો 509ને ટપી જાય ને તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલઆર મારી અને 851 સુધી બલિદાન દઈ દેજો. ક્યાં સુધી? પણ કઈ કન્ડિશનમાં? કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંયા આવે, અહીંયાથી સપોર્ટ લે, બરાબર, અને પછી આને બ્રેક કરે અને તમે અહીંથી એન્ટ્રી બનાવેલી હોય તો આ પ્રીમિયમમાં કોસ્ટ ટુ કોસ્ટ મતલબ કે તમારી મૂળ પ્રાઇઝ ઉપર એસએલ મારી અને બલિદાન આપી દેજો 500 પોઈન્ટનું, 10,000 રૂપિયા એક લોટમાં. બિંદાસ. આવું થઈ શકે. થશે એવું નહીં કહેતો, પણ થઈ શકે, કેમ કે ટાર્ગેટ મોટો છે અને એની ઉપર નીકળશે તો 1083. બરાબર? તો ધ્યાન રાખજો આ પ્રીમિયમ ઉપર. બાકી 700 સુધીના ટાર્ગેટ આવી શકે જો અહીંયાથી સપોર્ટ લીધું તો સમજદાર કો ઇશારા કાફી. હવે નિફ્ટીના પણ 2 પ્રીમિયમ વિશે ચર્ચા કરી જ લઈએ. સૌ પ્રથમ નિફ્ટીનું પ્રીમિયમ છે, કેમ કે ઘણા મિત્રોને એવા કોલ આવે છે કે સાહેબ એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં અમને કામ કરવાની મજા આવતી નથી. કોલનું પ્રીમિયમ છે. જો ભાઈ આ પ્રીમિયમ 140ની ઉપર યા તો બાય બની શકે યા તો 101 બાય બની શકે. વચ્ચે ક્યાંય પણ ગમે આટા મારે તો આ બની શકે નહીં. આની નીચે 0.5 થવાની ભવિષ્યમાં શક્યતાઓ ખરી. બરાબર? 101ની નીચે. આની ઉપર નીકળે તો આ ટાર્ગેટ સાથે બેસી શકાય 226 અને સેકન્ડ ટાર્ગેટ 272. રેડી? હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થઈ ગયું. બરાબર? તો ફર્સ્ટ ટાર્ગેટ 140 અને સેકન્ડ 175 સુધી આવી શકે. અહીંયા સુધી આ એરિયા સુધી માર્કેટ આવી શકે અને આની ઉપર નીકળશે તો પાછું 226. યાદ રાખજો. બરાબર? તો બેઝ હશે 101, ફર્સ્ટ ટાર્ગેટ 140, સેકન્ડ ટાર્ગેટ 226 અને
થર્ડ ટાર્ગેટ 272. બરાબર, આટલું લઈ લેતો તો ઘણું ઘણું થઈ ગયું. હવે એક પ્રીમિયમ લાસ્ટ જે છે 23,300નો પુટ. બરાબર, હવે જો આ પ્રીમિયમમાં સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 54 અને 46. બરાબર, આ પ્રીમિયમમાં દમ છે 40 સુધી. ક્યાં સુધી? તો કે 40ની નીચે ન જાય ત્યાં સુધી હજી આમાં કંઈક છે. બરાબર, જો આની નીચે જાય તો 0.5ની પોસિબિલિટી આની પણ છે. બરાબર, પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ ક્યાંક ઉપર ઓપન થાય ને પછી અહીંયા આવે અને પછી અહીંથી બાઉન્સ બેક કરે, તો અહીંયા ઓપન થાય ત્યારે કોલનું પ્રીમિયમ બોટમ ઉપર હશે, તો એમાં એટેમ્પ્ટ મરાય પહેલાં અને આને અહીંયા આવવા દેવાય. સમજાય છે ને? અને અહીંથી અહીંયા અને એક એટેમ્પ્ટ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 114 અને જો આની ઉપર નીકળી ગયું તો મજા 188 અને સેકન્ડ 222. બરાબર, અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. આમાં પણ ટાર્ગેટ મોટા છે મિત્રો, પણ નીકળવું જરૂરી છે. બરાબર, તો મિત્રો અમારા આ વિડીયો તમને કેવા લાગે છે એ કમસે કમ કોમેન્ટ કરીને જણાવો. તમને ઉપયોગી થાય છે કે નથી થતા, તમે પ્રોફિટ કરો છો કે લોસ, તમને શું નથી સમજાતું અથવા તો ક્યાં તકલીફ પડે છે એ કોમેન્ટમાં જણાવો. તમને નેક્સ્ટ વિડીયોની અંદર એનો રિપ્લાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, જે કંઈ પણ તમારો પ્રશ્ન હશે એનો. બરાબર, તો આજે શું કર્યું છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારું કન્ટેન્ટ સારું લાગતું હોય, ઓવર ટ્રેડિંગથી બચાવતું હોય, તો તમારા જે મિત્રો માર્કેટની અંદર ટ્રેડિંગ કરે છે તેના સુધી આ વિડીયોની લિંક ફરજિયાત પહોંચાડજો. ટેલિગ્રામની લિંક ફરજિયાત પહોંચાડજો અને એને પણ આની અંદર જોઈન કરાવજો, જેથી કરીને એ પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો આવતીકાલે ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.